જય શ્રી કૃષ્ણ। મારું નામ પાર્વતી છે। પાર્વતી કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે રતાળુનું શાક બનાવશું। તો ચાલો આપણે બનાવીએ। અહીંયા મેં 100 થી 150 ગ્રામ જેવું રતાળું લીધું છે। તેને થોડું થોડું આપણે બાફી લીધું છે। 2 લીલી મરચાં લીધી છે આપણે। થોડી આપણે લસણ લીધી છે। ધાણા લીધા છે। એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે। મસાલા આપણે જરૂરિયાત મુજબ નાખીશ। થોડુંક આપણે તેલ લીધું છે। થોડીક આપણે રાઈ લેવાની છે। હવે આપણે આ લસણ એક ખાંડણીમાં લઈને ખાંડી લઈશું। ઝીણી ઝીણી ખાંડી લેવાની। હવે આપણે ગેસ ચાલુ કરી ને કઢાઈ લેશું। કઢાઈમાં આપણે 2 પાવલી તેલ લઈશું। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। પછી આપણે રાઈ નાખીશ। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશ પહેલા। થોડુંક આપણે જીરું નાખીશ। હવે આપણે હિંગ નાખીશ। હવે આપણે લસણ નાખીશ। હવે આપણે લીલી મરચાં નાખીશ। ગેસ આપણે મીડિયમ રાખવાનો। હવે આપણે ટમેટું નાખીશ। હવે આપણે હળદર નાખીશ। થોડુંક મીઠું નાખીશ સ્વાદ અનુસાર। 1 ચમચી મરચાં નાખીશ। તેમને બધા સારી રીતે શેકાવા દેવાના। હવે આપણે રતાળું નાખી દેવાનું। થોડોક આપણે ગરમ મસાલો નાખીશ। અડધી વાટકી પાણી નાખીશ આપણે મસાલા બળી ન જાય એ માટે। પાંચ મિનિટ આપણે ઢાંકીને શેકાવા દઈશ। હવે આપણે ઢક્કન લઈને જોશું। રતાળુનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। એને નીચે લઈ લઈશું સાસેની મદદથી। હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। થોડુંક આપણે ધાણાથી ગાર્નિશ કરી લઈશું। રતાળાનું શાક બનીને તૈયાર છે। તો જો તમને આ શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો। ધન્યવાદ।